મહેસાણા શિક્ષક દંપતીની બદલીમાં સિનિયર શિક્ષિકાનો અન્યાયનો આક્ષેપ. મહેસાણા જિલ્લાના શિક્ષણ વિભાગમાં અત્યારે શિક્ષકોની બદલીના મામલે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક વગદાર શિક્ષક દંપતીને નિયમ વિરુદ્ધ બદલીનો લાભ અપાયો હોવાના આક્ષેપ સાથે વિવાદ વકર્યો છે. માયાબેન પટેલ છે કે મારે જે છે મેં અરજી કરતી સિન્યુરિટીમાં, પછી જે ભાઈ છે ને શૈલેષભાઈ, એમના મિસિસ આયા છે પતિ પત્નીમાં, પણ શૈલેષભાઈએ 2024ની અંદર જ એમણે બદલી કરાવી હતી પતિ પત્નીમાં. તો પછી એનો સિન્યુરિટીનો ચાન્સ 2-3 વર્ષ પછી આવે ને, તો આ વર્ષે એમના પત્નીએ કરાવી છે, તો એમની અરજી તાલુકા જિલ્લાવાળાએ કાઢી કેમ નહીં? રિજેક્ટ થવી જોઈએ ને, એ રિજેક્ટ થવી જોઈએ ને, પણ એમણે રિજેક્ટ ના કરીને એમનો ઓર્ડર અપ્રૂવ થયો છે. હા, તો એ રિજેક્ટ થવી જોઈએ ને, એપ્રૂવ ના થવું જોઈએ, એ રિજેક્ટ થવી જોઈએ. હા, તો અમે 27 વર્ષની સિનિયરિટી છે અમારી, તો એનો અમારો શું ગુનો છે કે અમારે ત્યાં અપડાઉન કરવાનું ને? લોકો થોડી સિનિયરિટી હોય તો બી અહીંયા આવી જાય. એમને કેટલા વર્ષ થયેલા છે? એ 2003ની ભરતી વાળા છે, મારી 98ની ભરતી છે. આ જે મામલા છે એમાં સરકારશ્રીના જે ઠરાવો છે અને જે જોગવાઈઓ છે એના આધારે જ નિયમ અનુસાર બદલી કરવામાં આવી છે. અને કોઈને પણ આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો રાજ્ય ફરિયાદ નિવારણ સમિતિ હોય છે, એની અંદર એ રજૂઆત કરી શકે છે.